ગીતાની વાત છે. અર્જુન છોકાતું થયો ત્યારે કીધું કે નયો જ છે ગોવિંદમ, મારાથી યુદ્ધ થશે નહીં, કેમ કે મારા ઘણા બધા રિલેટિવ્સને આમાં નુકસાન થવાનું છે, એનાથી મને દુઃખ થશે. તો પ્રભુએ આત્મજ્ઞાન આપ્યું, એક જ્ઞાન યોગ સમજાયો, કર્મયોગ. એમાં એમ કીધું કે તું જે શરીરને જોઈ રહ્યો છું એ પંચ તત્વોનું બનેલું છે, જે તારા રિલેટિવના શરીરનું. તું એમ કહે છે કે આ બધા દુનિયામાં રહેશે નહીં અને વર્ણ સંક્રમણ થશે ને પરંપરા છૂટી જશે ને ઘણા બધા એવા પ્રશ્નો એને ઊભા કર્યા હતા. તો કે તું શરીરને જે બધું માનું છું એવું છે નહીં, આનાથી પર એક વસ્તુ છે જે અજર અમર, જેનો કોઈ નાશ કરી શકતું નથી. એ જ નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નૈચ નૈમ ક્લેદેન તાપો ન શોષ્યેતું મારુત. એ લક્ષણથી ભરપૂર છે, એનું બોડી સાથે કોઈ લેવા દેવા છે નહીં. તારા જન્મ અનેક થયેલા છે ને મારા બી અનેક થયેલા છે, જે તે જોયા નથી. કોઈ જન્મમાં તું પિતા માતા આ બધું થઈને અલગ અલગ રિલેશનમાં ઊભો, તું તને યાદ છે? તો એનો મિનિંગ એ નથી કે બોડી બધું છે. બોડી ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, પણ બોડીથી પર એક વસ્તુ છે જેનો તારે શોક કરવાની જરૂર નથી, અને એ છે આત્મા. આત્માને કોઈ મારી શકતું નથી, એટલે કોઈ મરવાનું છે જ નહીં આમાં. બોડીનો નાશ, બોડી તો બદલતું રહે છે, પરિવર્તન જીવનનો નિયમ છે. તો જે વસ્તુ આત્મા શરીરનો નાશ તો સંભવ જ છે, કોઈ જન્મ લે છે મૃત્યુ થાય છે જ. આત્માનો નાશ પોસિબલ નથી. એ તો વસ્તુ જ અલગ છે, એનું ડિસ્કશન પછી કરીશું. તો જે વસ્તુ કન્ફર્મ છે એનો શોક કરીને શું મતલબ? તું આટલો બધો મહારથી થઈને આ બધા શોકમાં પડવું મતલબ વગરનું છે. એટલે યુદ્ધ કર, આવું કીધું હતું પ્રભુએ.